ચોક્કસ. અત્યારે લગ્નગાળાની સિઝન ચાલી રહી છે. આવનારા દિવસમાં વેલેન્ટાઇન ડે છે, અલગ અલગ ડે આવી રહ્યા છે. એનઆરઆઈની જે સિઝન છે હતી એમ કહી શકીએ. પરંતુ અત્યારે જે ભાવના વધારાના કારણે ઘરાગીની ઉપર બહુ જ મોટી અસર કહી શકાય. કારણ કે અત્યારે માર્કેટની અંદર ઘરાગી બિલકુલ નહીવત જેવી છે. પરંતુ માર્કેટની અંદર જયારે આવી ઘરાગી નહીવત જેવી હોય ત્યારે તેના ઓપ્શનો નીકળતા હોય છે. ઓપ્શન એટલે કે ધારો કે અત્યાર સુધી કેવું હતું કે 22 કેરેટ, 18 કેરેટ અને 14 કેરેટની જ્વેલરી મળતી હતી. બીઆઈએસ દ્વારા 9 કેરેટની જ્વેલરી પર અત્યારે હોલમાર્ક ફરજિયાત થઈ ગયું છે અને 9 કેરેટની જ્વેલરી અત્યારે માર્કેટની અંદર અવેલેબલ છે. એટલે હું એવું માની શકું કે સોનાના ભાવ ધારો કે 1,50,000 અત્યારે છે, તો અત્યારે તમે 9 કેરેટની ધારો કે જ્વેલરી તમે લો તો એ લગભગ તમને 50 એટલે 50,000 રૂપિયાની આસપાસ જ તમને એ જ્વેલરી પડતી હોય છે. પ્યોરિટીની અંદર ફરક હોય કે 22 કેરેટનું જે સોનું છે એને 916 કહેવાય અને જે 9 કેરેટની જે જ્વેલરી જે છે એને 375 એટલે 37.50% એની અંદર સોનું હોય, બાકી ચાંદી અને કોપરનો ઉપયોગ થતો હોય છે. એટલે હું એવું માનું છું કે અત્યારે એફોર્ડેબલ જ્વેલરી પણ અત્યારે બની રહી છે, લાઇટ વેલ જ્વેલરી પણ અત્યારે બની રહી છે. એટલે જયારે યંગસ્ટર એટલે જેનજી ની આપણે જયારે વાત કરતા હોઈએ છીએ તો એ લોકો માટે પણ અત્યારે એક સારામાં સારી જ્વેલરી અત્યારે માર્કેટની અંદર અવેલેબલ છે.